નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ વિવિધ 5 સંગઠનો દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે પહોંચી 5 સંગઠનોએ માત્ર એક જ મુદ્દાને આવરી લઈ અને 5 અલગ અલગ આવેદનપત્રો આપ્યા છે। તમામ આવેદનપત્રોનો મુખ્ય મુદ્દો એ જ છે કે ભાજપ આરએસએસના રાજ્યમાં અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી સમુદાયના ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન અધિકારીઓ બંધારણીય પદ પરના મહાનુભાવો તથા આમ દલિત સમુદાય पर થતા जुल्म अत्याचार અને જાતિ વિષયક પડતી જે તકલીફો છે એની અંદર અમાનવીય બનાવો રોકવા સંદર્ભે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ભીમ સૈનિક મિત્ર મંડળ હોય, બિરસા આર્મી નવસારી હોય કે ત્યાર પછીથી અન્ય સંગઠનો હોય, તમામે ભેગા મળી આજરોજ 5 અલગ અલગ સંગઠનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની અંદર જણાવવામાં આવ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉપર હુમલો કરવાની કોશિશ કરનાર વિરુદ્ધ પગલાં ભરવા અને ભારતીય લોકશાહીની રક્ષા કરવા દેશમાં મનુવાદી શાસન વ્યવસ્થા સ્થાપિત થતી રોકવા બાબતે આ રીતેનું એક આવેદનપત્ર બિરસા આર્મી નવસારી તેમજ ભીમ સૈનિક મિત્ર મંડળ દ્વારા આપવામાં આવ્યું હતું। આ તમામ વતી એમના પ્રતિનિધિ એવા પરેશ વાટવેચા કે જે એક પોતે ધારાશાસ્ત્રી પણ છે, શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। હું એડવોકેટ પરેશ કુમાર વાટવેચા આજે અનેકવિધ સંસ્થાઓ એસસી એસટી ઓબીસી ના લોકો દ્વારા કલેક્ટર સાહેબને નવસારીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રનો અમારો મુદ્દો દેશની અંદર આંતરક્લેશ ઊભો ન થાય તે માટે જાતિવાદ વિરોધી કાનૂન બનાવવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એના મુખ્ય મુદ્દાઓમાં નામદાર સુપ્રીમ કોર્ટના આદરણીય મહોદય જજ સાહેબ BR ગવાઈ સાહેબ ઉપર કહેવાતા વકીલે જે સનાતન ધર્મના અપમાનનો મુદ્દો લઈને જૂતું ફેંકવાની કોશિશ કરીને અપમાન કરેલ છે, તે ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। હરિયાણાની અંદર આઈપીએસ અધિકારી સિનિયરોના કારણે જાતિવાદના કારણે સુસાઇડ કરવું પડે છે, તે ઘટનાને પણ અમે વખોડીએ છીએ। ઉત્તર પ્રદેશની અંદર એક વાલ્મીકી સમાજના યુવાનને નિર્મમ હત્યા કરી નાખવામાં આવે અને પછી એવી કેફિયત આપવામાં આવે કે આ ચોર હતો અને ચોર સમજીને એને માર્યો છે, તે ઘટનાને પણ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। એક મિશ્રા નામનો વકીલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન ઉપર ટિપ્પણી કરી અને ખોટી ટિપ્પણી કરનારની પણ અમે અહીંયા વખોડી કાઢીએ છીએ। સનાતન ધર્મની અંદર યજુર્વેદની અંદર એક શ્લોક છે, ન તસ્ય પ્રતિમા અસ્તિ અસ્ય નામ મહદસ્ય। એમાં બહુ સ્પષ્ટ કહેલું છે કે આર્ય ધર્મ કે સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ જે યજુર્વેદને માનનારા છે, એ ખરો આર્ય એ છે કે જે પ્રતિમાની પૂજા નથી કરતો। આ શ્લોક જ એવું કહે છે। એટલે હિન્દુ ધર્મની અંદર સનાતન ધર્મની અંદર પ્રતિમાને કોઈ સ્થાન નથી, પણ પ્રતિમા 1800 વર્ષ બાદ પહેલી પ્રતિમા જો આખા વિશ્વમાં બની હોય તો એ કુષાણ વંશના શાસક એણે પ્રથમ પ્રતિમા બુદ્ધની બનાવી અને બુદ્ધની પ્રતિમા બન્યા પછી બધા જ ભગવાનની પ્રતિમા બુદ્ધના આકારની પ્રતિમામાં આકાર પામ્યા છે। એટલે ખરેખર ભગવાનને પ્રતિમામાં સ્થાપિત ન કરી શકાય। અને બીજું કે પ્રતિમા જે ખજુરાહોની અંદર ભગવાન વિષ્ણુની પ્રતિમા તૂટી અને એ તૂટેલી પ્રતિમા આઝાદી પહેલા 600 વર્ષ પહેલાની તૂટેલી આક્રાંતાઓએ તોડી છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી, પણ એ પ્રતિમા રિપેર કરવાનું કામ તંત્રનું છે, શાસક પક્ષનું છે। અત્યારે હિન્દુ સમ્રાટોનું શાસન છે, ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં માત્ર આ અરજી કરીને એ નામદાર સુપ્રીમ કોર્ટનો ટાઈમ વેડફવા સમાન હતું। એટલે નામદાર સુપ્રીમ કોર્ટના જજે એ જ સમજાવ્યું કે અહીંયા તમે ખોટી જગ્યાએ આવ્યા છો, સુપ્રીમ કોર્ટ એના માટે કશું જ નહીં કરી શકે, તમે તંત્ર પાસે જાઓ। પણ આ વાતને ખોટી રીતે રજૂ કરીને નામદાર સુપ્રીમ કોર્ટના જજને હિન્દુ ધર્મ વિરુદ્ધ જે ચિતરવાનું કાવતરું છે તેને પણ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ।
જય ભીમ, જય ભારત. તો આ પ્રમાણે 5 સંગઠનો દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું. તમામ આવેદનપત્રનો મુખ્ય મુદ્દો એ જ હતો અને જેને લઈ અને કલેક્ટર થકી એ છેક રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી પણ પહોંચે વાત. અને આ બંધારણની અંદર જે લોકશાહી બનાવવામાં આવી છે, સ્થાપિત કરવામાં આવી છે, ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું છે એનું સન્માન કરવામાં આવે એવી એમની ભાવના છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.